હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતમાં પ્રાણી સંગ્રહાલયમાં ગરમીથી પ્રાણીઓને બચાવવા વિશેષ કાળજી। સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે। સુરત શહેરમાં પણ ગરમીનો પારો ઉપર પહોંચતો સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલયમાં પશુ પક્ષીઓને ગરમીમાં રાહત મળી રહે તે માટે પાણીના ફુવારા મૂકવામાં આવ્યા છે અને પાણીના કુંડ બનાવવા પ્રાણીઓ ગરમીમાં રાહત મેળવી રહ્યા છે। ખાસ કરીને પ્રાણીઓ માટે ખાસ આ સુવિધા કરવામાં આવી છે। હું ડૉક્ટર રાજેશ પટેલ, આસિસ્ટન્ટ વેટનરી ઓફિસર અને ઇન્ચાર્જ ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ, સુરત મહાનગરપાલિકા। ઉનાળો આવ્યો છે, ખાસ કરીને ગરમીની સિઝનમાં પ્રાણીઓ અને પક્ષીઓ માટે કેવી સુવિધાઓ હમણાં 2-3 દિવસથી જે થોડુંક તાપમાન વધેલું છે એના કારણે આપણે આગોતરી વ્યવસ્થાના ભાગરૂપે દર વખતે ઝૂમાં વ્યવસ્થા કરતા હોય છે કે જે એક્સ્ટ્રીમ હીટના લીધે કોઈ પ્રાણીઓ પક્ષીઓને તકલીફ નહીં પડે। બીજું, વધારે ગરમીના ટાઈમમાં જે મુલાકાતીઓ આવતા હોય છે તે ટાઈમમાં જાનવરો કોઈ કોર્નરમાં શેડ શોધીને બેસી રહેતા હોય છે, વ્યવસ્થા આપણે ઠંડકની તેની કરીએ છીએ તો બપોરના સમયમાં બી પ્રાણીઓ ફરતા મુલાકાતીઓને જોવા મળી રહે છે। આ માટે મેઇન જે વાઘ, સિંહ, દીપડા અને રીંછના જે પાંદડા છે એમાં પરમેનન્ટ આપણે ફુવારાની વ્યવસ્થા કરેલી છે, જે ખાલી મોટરને ટાંકીને કનેક્શન સાથે કરી બપોર 12 થી 5 ચાલુ કરવામાં આવે છે। એ સિવાય જે પક્ષીના કેસ છે એમાં પણ ફોગરની વ્યવસ્થા કરેલી છે। ખાસ કરીને આહારની વાત કરીએ તો ઉનાળામાં મેઇન જે છે નેચરલી કુદરતી એનું હોય છે કે જે શરીરનું ફેટ ઓછો થાય તો ગરમી ઓછી લાગે, એના કારણે માણસ કે જાનવર તમામમાં ખોરાકનું પ્રમાણ ઘટતું હોય છે, સામે પાણી ડિહાઇડ્રેટ નહીં થાય માટે પાણીનું ઇન્ટેક વધતું હોય છે। એ જ પ્રમાણે આ જાનવરોમાં બી અત્યારે તો એટલું વાતાવરણની ગરમીની અસર છે નહીં, પણ હમણાં જેમ જેમ ગરમી વધશે તેમ તેમ એ લોકોનો ખોરાક જે રૂટીન છે એના કરતાં થોડોક ઓછો થશે, એની સામે પાણીનું ઇન્ટેક વધે છે। એટલા માટે આપણે એનું બોડી રિહાઇડ્રેટ થાય માટે પાણીમાં બી ઇલેક્ટ્રોલાઇટ પાવડર આપતા હોય છે અને જે જાનવર ખોરાક મળે એને ખોરાકમાં આપતા હોય છે।